નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસરની આરટીપીસીઆર લેબોરેટરીમાં થયેલ એસી તેમજ લેપટોપની ચોરીનો ભેદ ઉકેલતી જંબુસર પોલીસ 6 એસી તેમજ લેપટોપ સહિત 1,71,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીની અટકાયત કરી। જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કોરોના સમયે આરટીપીસીઆર લેબોરેટરી કાર્યરત કરવામાં આવેલ, જેમાં રહેલ 6 એસી તેમજ લેપટોપની ચોરી થતાં ગતરોજ જંબુસર પોલીસ મથકે તેની ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પીએસઆઈ કેબી રાઠવા તથા સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે તાત્કાલિક એક્શન લઈ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિંગના માધ્યમથી ચોરીનો મુખ્ય આરોપીઓ મુબારક ઇસ્માઇલ મલિક તથા અનસ પટેલ બંને રહેવાસી જંબુસરને ગણતરીના કલાકોમાં શોધી પોલીસ સ્ટેશને લાવી ચોરીના મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને છેલ્લા એકાદ મહિના પહેલા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અવરજવર કરતા હતા। તે દરમિયાન હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ આરટીપીસીઆર લેબોરેટરીમાં લગાવેલ કુલ 6 એસી તથા એક લિનોવા કંપનીનું લેપટોપની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આરોપીઓને 1,71,000ના ચોરીના મુદ્દામાલ સાથે બંને આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી જંબુસર પોલીસે હાથ ધરેલ છે। દેવેન્દ્ર મિસ્ત્રી, કલમ યુદ્ધ સમાચાર, જંબુસર। ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, જેમાં એક આરટીપીસીઆર લેબ આવેલ છે, જેમાંથી 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચુરણ સામાનની ચોરી થયેલી હતી। જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો। લગભગ 1,71,000 જેટલી મત્તાની ચોરી થયેલી હતી। જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે 2 તોહમતદારોને આ ગુનાના કામે શકમંદ તરીકે લાવેલ હતા। તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી। જે બંને તોહમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર નાઓએ આ ગુનો કરેલો હતો। જે આ ગુનાના કામે બંને તોહમતદારોને પૂરતા પુરાવાએ અટક કરવામાં આવેલ હતા અને તેમની પાસેથી આ 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચુરણ સામાન મળી કુલ 1,71,000ની જે પૂરેપૂરી મત્તાની જે ચોરી થયેલી હતી એ સામાન રિકવર કરવામાં આવેલ છે। આમ જંબુસર પોલીસે ગણતરીના જ દિવસોમાં આ ઘરફોડ ચોરીના ગુનાને ડિટેક્ટ કરીને ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે।